સાગબારાના જંગલ જમીન ધરણાનો આજે 15મો દિવસ. 15મા દિવસે નાદોલના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ ફરી આદિવાસીઓના સમર્થનમાં ઉતર્યા. આજે ડોક્ટર દર્શના દેશમુખ દ્વારા આરોગ્ય વિભાગને લીલા વસાવાની તબિયત બગડતા તપાસની સૂચના આપતા આરોગ્ય વિભાગ દ્વારા તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સાગબારા તાલુકામાં જંગલ જમીનના હક અધિકારને લઈને ચાલી રહેલા ધરણા આંદોલનનું 15મા દિવસે યથાવત. સતત 15 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલા આગેવાન લીલાબેન વસાવાની તબિયત લથડતા તમામ લોકો ચિંતામાં મુકાયા. સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ દ્વારા લીલા વસાવાની તબિયત અંગે આરોગ્ય વિભાગને સૂચના આપી, પરંતુ ઉમરપાડાના આરોગ્ય વિભાગે કોઈ અંગે કાળજી ન લેતા આખરે બંને નેતાઓએ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગને સૂચના આપી અને આ ઘટનાની ગંભીરતાને લઈને 15મા દિવસે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી અને લીલાબેન વસાવાનું આરોગ્ય પરીક્ષણ કર્યું. ટીમ દ્વારા તેમની તબિયત અંગે જરૂરી તપાસ હાથ ધરવામાં આવી. આંદોલન દરમિયાન સતત ઉપવાસને કારણે લીલાબેન વસાવાની તબિયતને લઈને હવે આરોગ્ય વિભાગે પણ ખાસ નજર રાખી છે. જોકે આજે ફરી ધારાસભ્ય દર્શના દેશમુખ આ ધરણા પર બેઠેલા આદિવાસી સાથે સમર્થનમાં ઉતર્યા છે. 14 દિવસથી જ્યારે અમારા બેન આ ધરણા પર બેઠા છે અને આ ખેડૂતો માટે એમણે જે અન્નજળનો ત્યાગ કર્યો છે, ત્યારે એમની તબિયતની ચિંતા કરીને, એમના સ્વાસ્થ્યની ચિંતા કરીને સરકાર આ વહેલી તકે નિર્ણય કરે એ ખેડૂતોના હિત માટે પણ ખૂબ જ જરૂરી છે અને લીલાબેનના સ્વાસ્થ્યને લઈને પણ આ નિર્ણય વહેલી તકે કરવામાં આવે એના માટે હું સરકારશ્રીને ફરીને વિનંતી કરું છું. આ પ્રશ્ન જે છે કે જંગલની જમીન ખેડવાનો જે વાત છે એ આજથી નહીં પરંતુ છેલ્લા 20 વર્ષથી આ ખેડૂતો ખેડતા આવ્યા છે અને એમાંય ક્યારેય કોઈ એવી મુશ્કેલી નથી આવી કે વન વિભાગના અધિકારીઓએ એમને આ ખેતી કરતા રોક્યા હોય. પરંતુ જે છેલ્લા 2 વર્ષથી એમને જે પ્રકારે એમને રોકવામાં આવ્યા છે અને જે પ્રકારે એમના ઉપર જે દબાણ કરવામાં આવી રહ્યું છે એ ખરેખર યોગ્ય નથી. એટલે વન વિભાગના અધિકારીશ્રીઓને પણ મારે કહેવું છે કે જ્યારે આપને જંગલની જમીન ખેડતા ખેડૂતોને અટકાવવા જ હતા તો 20 વર્ષથી ખેડતા હતા ત્યારે અત્યાર સુધી કેમ એમને અટકાવવામાં નહીં આવ્યા? તો આ જે પ્રશ્ન છે એ રીતના એક જ સમાજના લોકોની પ્રત્યે વૈમનસ્ય ઊભું કરવાની જે આ કામ થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. સમાજના ખેડૂતો આજે જીવન નિર્વાહ માટે જે રીતના આ ખેતી કરી રહ્યા છે, એમના પરિવારના જીવનને ચલાવવા માટે ખેતી કરી રહ્યા છે, તો એમનો હક અને અધિકાર છીનવાઈ ન જાય એના માટે એમને ફરીથી આ ખેતી કરવા દેવામાં આવે અને એનો નિર્ણય વહેલી તકે કરવામાં આવે, જેથી કરીને એમના પરિવારના જીવનને બચાવી શકે અને એમના ઘર પરિવારને પણ ફરીથી હસતું ખેલતું રાખી શકે. એ માટે આ સરકારશ્રી વન અધિકારીઓને વહેલામાં વહેલી તકે કહેવામાં આવે કે આ લોકોને ખેતી કરવા દેવામાં આવે એવી વિનંતી પણ કરું છું. કરવા માટેનો હક આપવામાં આવે. સનદ લેવા માટેના જ્યારે પણ કાગળની પૂર્તતા કરવાની આવશે ત્યારે જે તે ખેડૂતો પોતે પોતાના જે પણ ડોક્યુમેન્ટ છે એ પૂર્તતા કરી દેશે અને એમના દરેકના દાવાઓ પણ પેન્ડિંગ છે. તો એ બધી વિગતોને લઈને જે બી સનદો માટેના દાવાઓ પેન્ડિંગ છે એ પણ વહેલામાં વહેલી તકે પૂર્તતા કરીને એમને પણ પૂર્ણ કરવામાં આવે અને ખેડૂતોને જમીનની સનદો આપી દેવામાં આવે, જેથી કરીને એમને પણ સરકારશ્રીના જે લાભ મળવાના હોય એ લોકો લાભ મેળવવાને પાત્ર છે તો એ લોકો એ લાભ પણ મેળવી શકે. અરે સામાન્ય જનજીવન ગુજારતા મારા આ આદિવાસી ભાઈઓ બહેનોની જે પરિસ્થિતિ છે, અત્યારની આ પરિસ્થિતિ દયનીય પરિસ્થિતિમાં વહેલી તકે નિરાકરણ આવે એ જ જરૂરી છે. ત્યારે સુરેશભાઈ વસાવા, ગોટપાડા. આજે હું ખોપી ગામે જે ધરણા પર બેસેલા છે 15મા દિવસે એની હું થોડીક જાણકારી લેવા માટે આવ્યો. એમાં બહેન શ્રી લીલાબેનની જાણકારી લીધી. એમના સ્વાસ્થ્ય માટે આરોગ્ય વિભાગે એમની સ્વાસ્થ્યની દેખરેખ કરી એ જોયું. સાથે સાથે આજુબાજુ ગામના તમામ ખેડૂતો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા. 14મા દિવસ સુધી જે કંઈક પ્રક્રિયા મને ખબર પડી આ ખેડૂતો મારફત, આગેવાન મારફત, એ પ્રક્રિયાની અંદર માન્ય સાંસદ સભ્યશ્રીએ એવું જણાવ્યું કે મુખ્યમંત્રી 24 તારીખે આવશે અને 24 તારીખે એનો નિર્ણય કરવામાં આવશે અને લેખિતમાં આપવામાં આવશે એવી એક ચર્ચા થઈ છે. બીજી ચર્ચા એ થઈ, ઉમરપાડા તાલુકાના જે આગેવાનો છે એ હવે સમર્થનમાં આવતા જણાય છે અને સમર્થન આપીશું એ વાત પણ મળી છે. એટલે મને લાગે છે આ જે ધારણા અને જંગલ જમીનનો બહુ મોટો વિષય હતો એ ધીરે ધીરે સોલ્વ થતો થાય છે. અધિકારી તરફથી બી આપણને સપોર્ટ મળતો જણાય છે.
આરએફઓ તરફથી બી મળતો જણાય છે, ડિપાર્ટમેન્ટ તરફથી બી આજે સહકાર મળતો જણાય છે. મને લાગે છે આ ઇસ્યુ એટલો મોટો છે પણ એ સુખદ રહેશે. અને આદિવાસી સમાજ એટલા દિવસથી ધારણા પર બેસે છે, રોજીરોટી પર આખો નિર્ભર છે, ખેતી નહીં એટલે એ મુશ્કેલીમાં છે. એ મુશ્કેલી બી સરકાર ધ્યાન આપે અને એમના પર ખરેખર ધ્યાન આપે અને આ વહેલી તકે આ જે ધારણા પર બેઠેલા છે, જે ખેડૂતો ખેતી કરે છે, એ લોકોને તાત્કાલિક સરકાર ધ્યાન આપીને એને ઓર્ડર કરી નાખે. જે દાવા છે એ જમીન પણ ખેડવા દે, સનદોવાળાને બી ખેડવા છે. અને સાથે સાથે મારો એક નિવેદન આપું છું આજે હું કે ખોપી ગામના જેટલા પણ ખેડૂતો નવા છે, નવા ખેડૂતોને જે અરજીઓ સબમિટ નથી કરી અથવા તો કરી છે એ લોકોને પણ ધ્યાનમાં રાખે તો સાથે સાથે આ ખોપી ગામનું જે ધારણા પર લોકો બેઠેલા છે એમને પણ ન્યાય મળશે એવું મને આજે લાગ્યું છે. તો એના પર બી ધ્યાન દોરવું જોઈએ. બીજી વસ્તુ એ મળી છે મને કે મહારાષ્ટ્રમાંથી લોકો ખેડવા આવે છે. એ વસ્તુ ખેડવાવાળા માણસો મહારાષ્ટ્રમાંથી નથી એ પણ જાણવા મળ્યું છે. એટલે એવી રીતે કંઈક વાતો થાય છે એના પર ધ્યાન ને આપે. એનો ખરેખર સરકાર બરાબર અભ્યાસ કરીને ચકાસીને અહીંના રેસિડન્ટ છે લોકો ઉકાઈ અસરગ્રસ્ત છે એ લોકોને પણ ધ્યાન આપે, એ લોકોને પણ ન્યાય આપે તો મને લાગે છે આ એકદમ પોઝિટિવ રહેશે. અને સરકારે બી આટલા દિવસ સુધી જોયું કે હકીકત બહાર આવતી ગઈ છે અને સરકારના બી અભિપ્રાયો આવે છે કે અમે ચોક્કસપણે આ લોકોને ન્યાય આપીશું. મારું નામ સુરેશભાઈ સનુભાઈ વસાવા, ગોટપાડા. લીલાબેન વસાવા. જે મારી ધરણા ચાલુ છે અને ઉપવાસ પણ ચાલુ છે. હવે ગઈકાલથી મારી તબિયત થોડી લથડી છે અને ગઈકાલથી મારું પ્રેશર બી થોડું વધે છે અને ઉતરે છે એવી રીતે છે, પણ આજે બી એવી જ રીતે છે. તેમ છતાં મારા ઉપવાસો અને ધરણા ચાલુ છે. શ્રી તિરુપતિ કુરિયર રાખડીનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધન. પ્રેમની રાખડી સમયસર પહોંચે એ તો સૌથી મોટી ખુશી. રાખડીનું બુકિંગ શરૂ થઈ ગયું છે. તમારા ભાઈ બહેન સુધી રાખડી ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વિશ્વાસનું નામ શ્રી તિરુપતિ કુરિયર. ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમારી સેવા. ઝડપી બુકિંગ, ઝડપી ડિલિવરી અને દરેક ગ્રાહકને પરવડે એવો સર્વિસ ચાર્જ. તમારા અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય કે ખાસ પાર્સલ, પસંદ કરો શ્રી તિરુપતિ સુપર ફાસ્ટ સર્વિસ. સ્થળ HDFC બેંક સામે, શિવ પેલેસ ઉપર, નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 9427086811 પર. રાખડીનું બુકિંગ ચાલુ છે. આજે જ મુલાકાત લો. શ્રી તિરુપતિ કુરિયર, ફાસ્ટ, સેફ, ટ્રસ્ટેડ. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને
અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની.